આગામી દિવસોમાં રાજ્ય સરકારનું બજેટ રજૂ થવાનું હોવાથી સુરતના હીરા ઉદ્યોગમાં નવી આશા જાગી છે। સુરત ડાયમંડ એસોસિએશને રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી ગ્રામીણ વિસ્તારોમાં હીરા ઉદ્યોગ માટે ક્લસ્ટર જાહેર કરી પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મૂકવાની માંગ કરી છે। એસોસિએશનનું કહેવું છે કે સૌરાષ્ટ્રના ગામડાઓમાં હીરા યુનિટ સ્થાપવામાં આવે તો સ્થાનિક યુવાનોને ગામમાં જ રોજગારી મળશે। શહેર તરફ વધતું માઇગ્રેશન અટકી શકશે। હાલમાં રોજગારીના ભાવે ગામડાના યુવાઓ શહેરોમાં આવી રહ્યા છે, જેને કારણે શહેરી વિસ્તારો પર ભાર વધી રહ્યો છે। જો ખાલી પડતર જમીનો પર હીરા યુનિટ સ્થાપી સબસિડી આપવામાં આવે તો રોજગારીની નવી તકો ઊભી થશે। રત્ન કલાકારોના પરિવારો પણ સચવાશે એવી આશા વ્યક્ત કરવામાં આવી। રત્ન કલાકારોની લાંબા સમયથી જે રીતે મંદીના મારમાંથી ઝઝૂમવા બાદ ધીરે ધીરે હવે જે પ્રકારે સુરત શહેરમાં ડાયમંડ ઉદ્યોગ અને હબ માનવામાં આવે છે, ત્યારે અહીંના ડાયમંડ એસોસિએશનના પ્રમુખ સાથે સીધી વાત કરીશું। શું રજૂઆત કરી છે કે ડાયમંડ ઉદ્યોગને ફરી એકવાર ધમધમતો થાય, અથવા તો શું માનો છો? આગામી સમયમાં ગુજરાત સરકારનું જ્યારે બજેટ આવી રહ્યું છે ત્યારે સરકારશ્રીને ડાયમંડ એસોસિએશન વચ્ચે એક પત્ર લખવામાં આવ્યો છે। કારણ કે આપ સૌ જાણીએ છીએ કે દિન પ્રતિદિન શહેરોમાં વસ્તી વધવાથી ભારણ વધતું જાય છે। અહીંયા જેટલા એડવાન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા થાય તોય તે આપણે પહોંચી શકતા નથી। એની સામે ગામડાઓ ખાલી થતા જાય છે। જે ડાયમંડ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો જે રત્ન કલાકારો છે, તળિયાના જે વર્કરો છે, કારીગરો છે, એ મૂળ સૌરાષ્ટ્રના ઉત્તર ગુજરાતના મેજોરિટી। તો મારું એવું કહેવાનું છે અને સરકારશ્રીમાં એવી રજૂઆત કરી છે કે ટાઉન કક્ષાએ, તાલુકા કક્ષાએ એવો ઝોન ઔદ્યોગિક ઝોન ડિક્લેર કરવામાં આવે અને ત્યાં ઇન્ટરનેટની, ટ્રાન્સપોર્ટની અને બધી લોનેબલ જે કાંઈ વ્યવસ્થા હોય એની પોલિસી બનાવવામાં આવે તો જો આ યુનિટો ત્યાં સ્થપાય તો રત્ન કલાકારોને પોતાના વતનમાં રોજગારી મળી શકે। એની નાની મોટી જગ્યાઓ, જમીનો હોય એમાં ખેતીવાડીનું ધ્યાન રહે, એકાદો પશુપાલન રાખીને એના બાળકોને પોષણક્ષમ દૂધ, ઘીના ખોરાકે આપી શકે અને એના માવતરો, પેરેન્ટ્સનું પણ ધ્યાન રહે। એટલે મારી એવી સરકારને વિનંતી છે કે થોડુંક સર્વે કરાવી આમાં વિચારે તો ગ્રામ્ય રોજગારીમાં ખૂબ વધારો થઈ શકે એવું છે। મોટાભાગે લોકો રોજગારી માટે થઈને શહેરો પસંદ કરતા હોય છે, ત્યારે આ વાતને લઈને શું લાગે છે તમને? કેટલો આશાવાદ? મને ચોક્કસ એવો આશાવાદ છે કે સરકાર 100% વિચાર છે। સરકારે પણ એવું વિચારે છે, એની પોલિસી છે, પણ ગ્રામ્યની ઉન્નતિ જળવાઈ રહેવી જોઈએ અને શહેર પરનું ભારણ ઘટવું જોઈએ, સરકારી વિચારે છે। તો મારી વાત ગ્રામ્યને બેલેન્સ કરવા માટે જ છે, શહેરીકરણ અટકાવવા માટે છે। 100% મને વિશ્વાસ છે કે સરકાર આમાં ચોક્કસ વિચારશે અને કંઈક જોગવાઈ કરશે। બિલકુલ। તો આ પ્રમુખ સુરત ડાયમંડ એસોસિએશન તેને જેમણે એ રીતે મુખ્યમંત્રીને પત્ર લખીને જે ડાયમંડ કલાકારોની, રત્ન કલાકારોની એક માંગ છે અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં પણ રોજગારીની તકો વધે એટલે તે માટેની માંગ છે તે કરવામાં આવી રહી છે। ત્યારે જોવું રહ્યું કે આવનારા સમયમાં કે સરકાર આ દિશામાં કઈ રીતે માંગણી સ્વીકારે છે કે કેમ તેના પર સૌની નજર હશે। કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાત।